બાબુ એક થી તો મન ભરાતું જ નથી, હું તો ચાર ચાલીને બેઠો, ઈ તો બધા અલગ અલગ ફ્લેવર ના. એમ નહીં ખબર પડે મારા ભાઈ, એક વખત આવીને તમે ટેસ્ટ કરો તો તમને ખબર પડશે કે ઉનાળાની ગરમી કેવી રીતે નીકળે. ગોકુળ ખાધો ને આઈસ્ક્રીમ એટલે કાંઈ ન ઘટે. એક તો ખાધો જ છે, છતાં પણ આપણે બીજો લીધો છે. અને જયારે પણ અહીંયા આવું એટલે આ દુકાન મને ભૂલાતી જ નથી. હું અહીંયા જરૂર ને જરૂર ખાવા તો આવું જ છું. પેલી નજરમાં જોશો ને તો તમને કઈ આઈડિયા નહીં આવે, પણ આ છે ને એક કોઠી આઈસ્ક્રીમની આખી મેકિંગ પ્રોસેસ તમને બતાવું છું કે કોઠી આઈસ્ક્રીમ કઈ રીતે બને છે. આ જગ્યા એવી છે કે જ્યાં 100% નેચરલ કોઠી આઈસ્ક્રીમ જ બનાવવામાં આવે છે. હું આવી ગયો છું ગોકુલ આઈસ્ક્રીમ ની અંદર ને અહીંયા ભાઈ તમને જોરદાર આઈસ્ક્રીમ ખાવાની મજા પડી જશે. એક ચમચી ખાજો છે તો તમે 5-6 ડીશ તો આરામથી ખાઈ જાવ એવી જોરદાર જગ્યા છે. અહીંયા તમને ફ્લેવરમાં પણ અઢળક વેરાયટી મળી જવાની છે. કેમિકલ, પાવડર, એસેન્સનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જો કોઈ સાબિત કરી દે ને તો એમને ઇનામ પણ આપવામાં આવે છે. ફ્લેવરની વાત કરીએ ને તો ગોકુલ સ્પેશિયલ, માવા મલાઈ, કોકોનટ, રોસ્ટેડ આલમંડ, ગોટાળો, અમેરિકન, કાજુ કતરી, કાજુ જેવા ફ્લેવર અહીંયા તમને આઈસ્ક્રીમમાં મળી જવાના છે. અરે એટલું જ નહીં, સિઝનેબલ ફ્લેવરની અંદર પણ તમને ઘણી જ વેરાયટી મળી જવાની છે જે સિઝન પ્રમાણે જ મળતા હોય છે. જેમાં ચીકુ, જામફળ, સીતાફળ, જાંબુ જેવા ફ્લેવર તમને મળી જશે. હવે તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ને તો એક વખત અહીંયા વિઝિટ કરજો, કેમ કે અહીંયા જેવો આઈસ્ક્રીમ તમે આખું સુરત ફરી લેશો તો પણ નહીં મળે. તો પછી પહોંચી જ જાજો.